5000 વર્ષોથી ચાલી આવતા પ્રાચીન વૈદ્યશાસ્ત્રને આપણે આજે આયુર્વેદ તરીકે ઓળખીએ છીએ। આયુર્વેદનો ઉપયોગ અને તેના અંગેનું જ્ઞાન ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે, ત્યારે આપણા પ્રાચીન વૈદ્યશાસ્ત્ર અને ધરોહરને જીવંત રાખી પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે દ્વારા અલગ અલગ અભિગમ અપનાવવામાં આવ્યા છે અને ધનતેરસના દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે। જોઈએ એક ખાસ અહેવાલ। આયુર્વેદ ભારતનું પ્રાચીન જીવન વિજ્ઞાન છે। આધુનિક સમયમાં અનેક એવી બીમારીઓ છે જેનો ઇલાજ મેડિકલ સાયન્સ પાસે ઉપલબ્ધ નથી। આવા સમયમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર કહેવાતું આયુર્વેદ લોકોને નિરોગી અને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે। ત્યારે આયુર્વેદને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા દર વર્ષે ધનતેરસના દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ વર્ષે 28 ઓક્ટોબરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવશે। ભારત સરકારે જ્યારે આયુર્વેદ દિવસ જાહેર કર્યો છે ત્યારે આપણે એક સુંદર શરૂઆત કરી આયુર્વેદ દિવસની, અને એ આપણે એક દિવસ માટે કરી શકીએ, અઠવાડિયા માટે અથવા આખા વર્ષ માટે થોડો સમય આયુર્વેદને આપણે અનુસરણ કરીએ અને એના ફાયદાઓ લઈએ। આજે આપણે ચિકનગુનિયા, મલેરિયા, ડેન્ગ્યુ આ બધા રોગોથી ખૂબ પીડાઈએ છીએ, સ્વાઇન ફ્લૂ જેવા ઇન્ફેક્શન્સ થાય છે, પણ એ થાય છે શું કામ? કારણ કે રોગ પ્રતિકારક શક્તિ, જેને અમે આયુર્વેદમાં બલ કહીએ છીએ, એ ઓછું થાય છે અને એના કારણે આપણી ધીરે ધીરે રોગો સામે અથવા તો વાયરસ લડવાની ક્ષમતા ઓછી થાય। આયુર્વેદમાં એવા રસાયણ તત્વો છે, એવા દ્રવ્યો છે કે જે આપણને એનાથી બચાવી શકે છે, જેમ કે ગળો છે, તુલસી છે, આદુ છે, ફુદીનો છે। આ બધા દ્રવ્યોનો નિત્ય ઉપયોગ કરવામાં આવે તો આપણે એનાથી બચી શકીએ છીએ। આયુર્વેદ એક સજીવ જ્ઞાન છે જે ભગવાન ધન્વંતરી દ્વારા વિવિધ ઋષિઓએ ગ્રહણ કર્યું અને આજ સુધી પહોંચ્યું છે। આ દિવસે વૈદ્યો ધન્વંતરી પૂજા કરીને સર્વના સ્વાસ્થ્યની કામના કરે છે। આયુષ મંત્રાલય દ્વારા આ વર્ષે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની થીમ આયુર્વેદ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડાયાબિટીસ આપવામાં આવી છે। ત્યારે વિદેશોમાં આયુર્વેદનું પ્રતિનિધિત્વ કરતા અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત રાજકોટના ડોક્ટર હેતલ આચાર્યએ પણ રાજકોટમાં સેમિનાર અને ધન્વંતરી પૂજાનું આયોજન કર્યું છે। आयुर्वेद की लाइफस्टाइल ये कहती है सुबह जल्दी जगना चाहिए और कुछ व्यायाम करना चाहिए। व्यायाम यानी हमारे शरीर में जब भी पसीना हो तभी हमारा व्यायाम खत्म हुआ। ऐसा नहीं कि हर एक को हर एक व्यायाम कुछ मिनट तक करना ही चाहिए। व्यायाम से हमारा जो शरीर का रक्त परिभ्रमण बढ़ता है और हमारी रोग प्रतिकारक शक्ति, हम आयुर्वेद में जिसको बल कहते हैं, वो हमारा बना रहता है। तीसरी बात है मानसिक स्वास्थ्य की। आयुर्वेद न केवल शरीर स्वास्थ्य पे महत्व देता है बल्कि मानसिक स्वास्थ्य पे भी उतना ही महत्व देता है। सद्वृत्त करके पूरे सारे नियम बताए गए हैं सदाचार के, उनका पालन करना चाहिए, दूसरों के प्रति अच्छा भाव रखना चाहिए। हमारे जीवन में योग और ध्यान को मन शांति और मानसिक स्वास्थ्य के लिए जोड़ना चाहिए। इनमें से कोई एक या दो चीजें राष्ट्रीय आयुर्वेद दिन पे जरूर करें और अपना स्वास्थ्य अच्छा रखने के लिए आयुर्वेद का अवलंब करें। यही आयुष मंत्रालय और हम सभी वैद्य की मेरी ओर से आपको शुभकामना है। સમયના વહેણની સાથે આજે ભારતીય લોકો જ પોતાની આ વૈદિક ઉપચાર પદ્ધતિને ભૂલી ચૂક્યા છે। ત્યારે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના નિર્ણયને લોક જાગૃતિ માટે અસરકારક પગલું ગણવામાં આવી રહ્યું છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।